નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એવી મીઠાઈ કે જે દરેક ગુજરાતીઓના ઘરે શોખથી બનાવે છે અને તે છે જલેબી. તો ચાલો જાણીએ કે કેવી રીતે જલેબીની શોધ થઈ. સૌપ્રથમ ઇન્ડિયામાં જલેબી ક્યારે આવી તે વિશે આપણે આજે ચર્ચા કરીશું. જલેબીનો ઇતિહાસ જાણવો ખૂબ જ રસપ્રદ છે. જલેબીનો ઉદ્ભવ ભારતમાં થયો નથી. હા, તમે સાચું સાંભળ્યું. જલેબી ભારતમાં નહીં પરંતુ પર્શિયા એટલે કે આજના જમાનામાં આપણે એને ઈરાન કહીએ છીએ કે જે એનો જન્મ ઈરાનમાં થયો. ત્યાં તેને જોલબિયા નામ તરીકે ઓળખવામાં આવતી હતી. જોલબિયાને ભારતમાં મુઘલ શાસનકાળ દરમિયાન લાવ્યા હતા. ઘણા પાક ઓર મીઠાઈઓ ભારતમાં આવી. તેની સાથે સાથે જલેબી પણ એક હતી. પોતાના મીઠા અને કોમળ સ્વાદ માટે ભારતના દરેક ખૂણામાં જલેબી પ્રસિદ્ધ થઈ ગઈ. ભારતમાં આવીને જલેબી અલગ અલગ રાજ્યમાં પોતાનું સ્વરૂપ બદલી લીધું. ગુજરાતમાં જલેબી ખીર સાથે ખાય છે, જ્યારે ઉત્તર ભારતમાં જલેબી દહીં અથવા રબડી સાથે પીરસાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં જલેબી પોતાના વિશિષ્ટ સ્વાદ અને ફૂલપડિયા માટે જાણીતી છે. બેસણા, લગ્ન અને તહેવારોમાં જલેબી બનાવવાની પરંપરા છે. જલેબી બનાવવાની વિધિ ખૂબ જ સરળ છે. પાટલીમાં લોટ બનાવો, તેને ખાટો થવા દો અને પછી તે લોટને ગરમ તેલમાં વણો. આ ગરમ જલેબી ચાસણીમાં ડુબાડી બહાર કાઢો અને તમારા મીઠી અને એકદમ કોમળ તમે એનો સ્વાદને માણી શકશો. તો મિત્રો, આ હતી જલેબીની રસપ્રદ કહાની. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો હા, તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવતા વિડીયોમાં ખુશ રહો, મીઠું બોલતા રહો. આપ સૌને મારા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લાસ્ટમાં આપણે કન્ક્લુઝનમાં વાત કરી કે જલેબિયા મૂળ નામ છે જોલબિયા. એ આપણા ભારતમાં નહીં પણ ઈરાનમાં એનો જન્મ થયો. ઓરિજિનલ નામ જલેબીનું છે જોલબિયા. તો મિત્રો, thank you for watching my channel. If you like this video, please subscribe. Thank you.